ગાંજાનો કુલ જથ્થો 9.624 કિલોગ્રામ, કિંમત ₹96,240ની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાઓની સૂચના તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન સાહેબ શ્રી નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેશ શર્મા એનડીપીએસને લગતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એમ. હુદરનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. રાઠોડ તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના નાર્કોટિક્સના ગુનાઓ અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ રાજુભાઈ દેવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક લક્ષ્મણભાઈ નાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પાંડેસરા વડોદ ગામ કમલા ચોક પાસે આવેલ વિશાલનગર સોસાયટીના ઘર નંબર 169 માં રહેતા અવધેશ સહાનીના ને ગંજોનો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેણે નિખિલ નિષાદ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવેલ હોય, જેથી નિખિલ નિષાદ ગાંજો આપવા માટે અવધેશ સહાનીના ઘરે આવનાર છે. જે બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યા પર પાંડેસરા વડોદ ગામ કમલા ચોક પાસે આવેલ વિશાનગર સોસાયટીના ઘર નંબર 169 ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં ખાતે રેડ કરતા રેડ દરમિયાન આરોપીઓ નામે અવધેશ રામ અચલ ઉર્ફે રામપાલ સહાની ઉંમર વર્ષ 30, પ્લોટ નંબર 169 વિશાલનગર સોસાયટી કમલા ચોક પાસે વડોદ પાંડેસરા સુરત મૂળ રહેઠાણ ગામ છુટાર થાના બરહટ જિલ્લો ગોરખપુર નિખિલ લાલ બહાદુર નિષાદ ઉંમર વર્ષ 22 રહેઠાણ પ્લોટ નંબર 171 પ્રિયંકા ગ્રીન સોસાયટી બેસ્તાન પાંડેસરા સુરત મૂળ રહેઠાણ ગામ મોતીપુર થાના ચોરી ચોરા જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશનાઓને ગાંજાનો કુલ જથ્થો 9.624 કિલોગ્રામ, કિંમત ₹96,240ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે. જેમાં ગાંજો આપનાર ઇસમ સુનિલ સ્વાઈ રહેઠાણ બ્રહ્મપુર ઓરિસ્સા, જેના પૂરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કર્યા છે.